બોલો સદગુરુદેવની જય. ધન્ય છે જેને મનુષ્ય દેહરૂપી સાધન મળ્યું છે. એ હંસને ઘણું ઘણું ધન્ય છે. અને એમાંય જે કંઈ સદબુદ્ધિ થકી સત્કર્મ કરી રહ્યા છે એને પણ ધન્ય ધન્ય છે. અને એમાંય પણ જે દીન દુખિયાની સેવા કરી રહ્યા છે તેને પણ ધન્ય ધન્ય છે. અને તેમાંય કોઈ રોકડા ભગવાન રૂપ સંત સદગુરુની સેવા કરી રહ્યા છે, એનો સત્સંગ કરી રહ્યા છે, એને ધન્ય ધન્ય છે. અને એમાંય જે પોતાના મનને મારીને ભજન કરી રહ્યા છે એને વિશેષ ધન્ય છે. કારણ કે મનુષ્ય દેહ મળ્યો પરમાણ ક્યારે થાય છે કે જ્યારે મનુષ્યનું મન આ દેહ દશાને ભૂલે, દેહના સુખને, દેહના માનને, દેહની મોટાઈને ભૂલીને જે ભજન કરે એને વિશેષ વિશેષ ધન્ય છે. કારણ કે આયા સો જાયેગા રાજા રંક ઓર ફકીર, કંઈક સિંહાસન ચઢ ગયે હે બાંધ કે જંજીર. આ પૃથ્વી ઉપર તો અનંત અને અપાર મનુષ્યો આવીને વયા ગયા છે, પણ ભજન વગરનું મનુષ્ય દેહ મળ્યો છતાંય જીવ બિચારો ખતા ખાઈ જાય છે. પણ આ પૃથ્વી ઉપર એવા દયાળુ, એવા પરગજુ સંતો મહાપુરુષો છે જે માનવ સમાજને સત્યના રાહ ઉપર દોરી રહ્યા છે, રૂડી રૂડી શિખામણ આપી રહ્યા છે કે તમારે આ દેહ દશાએ દૈહિક ફરજોને બજાવો, સાંસારિક ફરજોને બજાવો અને સાથોસાથ મહાપુરુષોનો સમાગમ સત્સંગ કરીને તમારા મનને સમજાવીને એની પાસે તમે નામ ભજન કરાવો. જીવણ બાપાએ કીધું કે નામ ભજન બિના નહીં નિસ્તારા, જાગને મન તું ક્યું સૂતા. જેવો સંતો મહાપુરુષો પ્રથમ પોતાના મનને ઉપદેશ આપે છે, પોતાના મનને સમજાવે છે, પોતાના મનને દેહ દશાથી બાદ કરાવે છે, પોતાના મનને શ્વાસોશ્વાસના સમરણ રૂપી ભજને લગાડે છે, પોતાના મનને શબ્દરૂપ બનાવે છે. અને પછી માનવ સમાજને એક કડીબદ્ધ જ્ઞાન પ્રાપ્ત કરાવે છે. શિખામણ દીધી તો કોને દીધી? કોઈ વ્યક્તિની આ વાત નથી, કોઈ એક મનુષ્ય માટેની આ વાત નથી, આ જીવ માત્રની વાત છે. એટલે ત્યાં મન શબ્દ વાપરવામાં આવ્યો છે. 84 વર્ષ તુને ભલે શિકાર ખેલા, ઉનકા ધોખા નાય, પણ શ્વાસ અને ઉશ્વાસ ચાલી રહી છે તારી દેહમાં, એની કરી લેને ઓળખાણ. હવ મારા મન મસ્તાના, હવ મારા દિલ દેવાના, લે લે આપણે એમ હરિના ગુણ ગાય. 16 વર્ષે સાન આવે, એમાં 84 ભેળવો એટલે 100 વર્ષનો આયુષ્યવાળો મનુષ્ય દેહ પૂરો થઈ જાય.
84 વર્ષ तूने भले शिकार खेला, उनका धोखा नहीं, એની કઈ ચિંતા ન કરતો, એમ જીવણ બાપા અરજણદાસને કહે છે. આવડી મોટી બહાલી, એટલું બધું કરજ હોવા છતાંય હાવ સહજતાથી વાત કરી રહ્યા છે. એનું કારણ જ્ઞાનનું જ્ઞાન એ ગુરુગમ જ્ઞાન છે. આ ગુરુગમ થકી શ્વાસોશ્વાસના સ્મરણ કરતા 100 વર્ષની અંદર ક્યારેય પણ કોઈ પણનું મન સ્વરૂપ સંગી બને એટલે તરત જ અનંત જન્મના કરેલા કર્મના પાસમાંથી જીવ છૂટી જાય છે. એક ક્ષણવાર જો ચિત્ત વિરામે બ્રહ્મપદને માહી, કોટી કાળના કરેલા કર્મો એ જ ક્ષણે બળીને ભસ્મ થઈ જાય. જીવણ બાપા બહાલી આપે છે એ આ જ્ઞાન નામની ગુરુગમની આપે છે. એ લક્ષ્ય સંતો મહાપુરુષો આ સત્સંગ સમાજમાં વેખરી વાણી સત્સંગ થકી વારે ઘડીએ યાદી કરાવી રહ્યા છે. 84 વર્ષ ભલે શિકાર ખેલા, 84 તત્વના દેહમાં મન એ ભાઈઓ શિકાર જ કર્યા કરે છે. કાંઈ કોઈ પશુની હત્યા કરી નાખે ને શિકાર થઈ ગયો એમ ન સમજવું. એક મૂંડો વિચાર કર્યો, એક અહમ ભરેલો કોઈ વિચાર કર્યો, એવી કોઈ કલ્પના કરી બેઠો, એ મન શિકાર કરી રહ્યો છે. મન બિચારું અનંત જન્મથી પોતે જ ગૂંથણી ગૂંથેલી જેમ કરોડિયો પોતાનું જાળું કરે અને એ જાળાની અંદર જે જીવ પકડાય અને એ પોતાનો આહાર બનાવી લે. જીવ જાળું રચે છે પણ પોતે એમાંથી છૂટી શકતો નથી. કરોડિયો તો એ બધી લાળ પાછી પોતે ગળી જાય. જીવ બિચારો આવું કરી શકતો નથી. ખરેખર હો, આ સત્સંગ જીવને બિચારાને આવી અનેક ભૂલોની અંદરથી બચાવનાર છે. જગતની અંદર જીવને માટે ઉત્તમમાં ઉત્તમ આરસી કોઈ હોય એટલે અરીસો હોય તો ખરેખર સત્સંગ છે. સત્સંગમાં જ જીવને પોતાની ભૂલ જણાય છે. કારણ કે સત્સંગની અંદર સત્યને પ્રગટ કરવામાં આવે છે એટલે આપોઆપ અસત્યની બાદબાકી થાય છે. જિજ્ઞાસુ સાંભળનારો જે જીવ છે એને ખબર પડી જાય છે કે આ મારી ભૂલ છે, આ ખરેખર મારે ન કરાય, આ મારે આવો વિચાર પણ ન કરાય. સત્સંગ છે એ જીવ માટે મોટામાં મોટો અરીસો છે. જેટલો ખ્યાલી બને છે એટલી પોતાની ભૂલ એને જડે છે. પછી ગરજુ હોય તો એ ભૂલ ટાળવાને માટે તૈયાર થાય છે અને પોતાની ભૂલને જાણે છે છતાંય ટાળતો નથી. તો એનો અર્થ સીધો એવો થઈ જાય કે એને સત્ય જોતું નથી, એને સત્યની કોઈ કિંમત જ સમજાણી નથી. મનને મારવું એ જ ભક્તિ માર્ગની અંદર મોટામાં મોટું તપ ગણાય છે. એ તપ કરનારા સંતો મહાપુરુષોને ધન્ય છે, ધન્ય છે કે જેણે મહાન જ્ઞાન હોવા છતાંય, મહાન શક્તિ હોવા છતાંય વારે ઘડીએ મનને માર્યા કર્યું. જરા કે
ફણગો ફૂટ્યો નથી કે તરત જ જ્ઞાનરૂપી ખડગ લઈને એવો માર મારે ને કે ઊભી પૂંછડીએ ભાગી જાય. ખ્યાલ કરી લે, ખ્યાલ કરી લે, ખેલે સો જ્ઞાની. આ ખ્યાલ બિન જો અવસર્યો ખોયો તો ફેર મિલન કો નાઈ. શેનો ખ્યાલ કરવો છે આપણે આપણા મનથી? કે આની અંદર એક નાની પુરુષ ખેલ ખેલી રહ્યો છે, તારે એનો ખ્યાલ કરવાનો છે. ખરેખર કથે સુને કશું પાર ન પાવે, પણ ગ્રહે સો ઉતરે પારા, સંતો કરડા જ્ઞાન હે હમારા. કથે સુને કશું કામ ન આવે, બોલ્યા જ કરે ને સાંભળ્યા કરે, બોલ્યા જ કરે ને સાંભળ્યા કરે, બોલ્યા જ કરે ને સાંભળ્યા જ કરે. એનાથી કોઈ કાર્યની સિદ્ધિ નથી થતી. જ્ઞાન માર્ગની અંદર તો જ્ઞાન ગ્રહણ થાય તો અજ્ઞાનનો લય થાય. દાદા ઉગારામે કીધું કે ગ્રહણ ત્યાગી બુદ્ધિ ઉઠાવે, એનો આત્મ રહે ગુલતાન. હંસાગર સોહમ અપના. એ ભાઈ આને કોઈ ભજી જાણે ને તો એનું તો થાય કોટિક વાર કલ્યાણ. મન ગ્રહણ કરે, ત્યાગ માટેનો કોઈ પ્રયત્ન કોઈએ કરવાનો ક્યારેય પણ હોતો જ નથી. જ્ઞાનને ગ્રહણ કરો, આપોઆપ અજ્ઞાનનો ત્યાગ થઈ જાય છે. ખરેખર જો બુદ્ધિની સદબુદ્ધિ થાય ને જો આવી થોડીક વાતને હૃદયસ્થ કરે, પોતાના મનને સમજાવે, તો સમય જાતા એ બુદ્ધિ પ્રજ્ઞા રૂપ ધારણ કરે છે. અને પ્રજ્ઞા છે એની પાસે સ્વરૂપનો અધિકાર છે. એ સ્વરૂપને સમજી બુજી શકે છે. બુદ્ધિની કક્ષા એવી નથી કે એ સ્વરૂપને સમજી શકે. જાજાભાઈએ મનુષ્ય બિચારો બુદ્ધિ થકી ભક્તિની મૂલવણી કરવા જાય છે, એટલે બુદ્ધિ બિચારી ત્યાં ખતા ખાઈ જાય છે. બુદ્ધિનું એવું કોઈ ગજુ નથી કે એ સ્વરૂપને સમજી શકે. ગ્રહણ ત્યાગી બુદ્ધિ ઉઠાવે, એનો આત્મ રહે ગુલતાન. એને આત્મ સ્વરૂપની ગુલતાની પ્રાપ્ત થાય છે. હંસ સાગર સોહમ અપના. ઓહો, જેટલા મનુષ્ય એટલા સોહમ, એટલા ઈશ્વરના સ્વરૂપ. પણ ગુરુનો બાળક આ વાતને ભલી ભાંતિ જાણે છે કે સોહમ સ્વરૂપને જાણી લઉં તો મારો બેડો પાર છે. અને ખરેખર મન બિચારું આ એક જાણપણાને જાણતું નથી. આ જગત કારણને બધાયને મન જાણે છે, એક આત્મારૂપી ઈશ્વરને જ મન જાણતું નથી. એટલે ગંગા સતીએ પાનબાઈને કીધું કે બટા જાણ્યા જેવી છે આ, જાણ જે અધૂરિયાને નો કહેવાય. પણ આ તો ગુપત રસનો ખેલ, થોડો કટપટો કોઈ મનની આંટી મેલે તો બટા એને ઝટપટ સમજાય. ખરેખર ગ્રહણ ત્યાગી બુદ્ધિ ઉઠાવે, એનો આત્મ રહે ગુલતાન. હંસાગર સોહમ અપના. કોઈ આને ભજી જાણે તો એનું થાય કોટિક વાર કલ્યાણ. તો જે જ્ઞાન સોહમ સ્વરૂપે માનવ મંદિરે ઘટોઘટમાં ખેલ ખેલી રહ્યું છે. ખ્યાલ કરી લે, ખ્યાલ કરી લે. આમાં ખેલે સો જ્ઞાની, પણ ખ્યાલ બિન જો અવસર્યો ખોયો તો ફેર મિલન કો નાહી. એલા એ ભાઈ, મનુષ્ય દેહ કરીને ખરેખર જીવને શું પ્રાપ્ત કરવું છે? હવે પછી ગુરુના બાળકને એલા ભાઈ શું પ્રાપ્ત કરવું છે? સગુણ બ્રહ્મ તો પ્રાપ્ત થઈ ગયા, એવા જીવનમાં કેટલાય અનુભવ થઈ ગયા. ગુરુ ભગવાન છે એ નક્કી થઈ ગયું. વિચાર તો કરો, પાંડવોને તો બધાને ખબર જ હતી કે હા મામાના દીકા કૃષ્ણ ખરેખર એ બ્રહ્મ છે, ઈશ્વર છે.
બધાને ખબર હતી, પાંચે પાંડવને, માતા કુંતાને, દ્રૌપદીને, બધા આ વાતને જાણતા હતા. અને ખરેખર બાણસૈયા ઉપર જ્યારે ભીષ્મ પિતા સૂતા હતા અને પોતાને કલેવર છોડવું હતું, ભગવાન કૃષ્ણ પોતાની માગણી મુજબ સામે ઊભા હતા. એક બાજુ આ પાંચેય ભાઈ, એક બાજુ માતા કુંતા ને દ્રૌપદી ઊભા હતા. એટલે ભીષ્મ પિતાએ ધર્મ એટલે યુધિષ્ઠિર સામું જોયું, ઈશારો કર્યો કે ભાઈ અહીં મારી પાસે આવી. એટલે યુધિષ્ઠિર દાદા પાસે ગયા, વાંકા વળીને કે બોલો દાદા. એ કે જો ધર્મ, હું તને એક સત્ય વાત બતાવું. તમે કેદુનાના બ્રહ્મ કરતા હતા ને, જો આ સામે ઊભા ને ભગવાન કૃષ્ણ, તમારા મામાના દીકરા, એ જ સાક્ષાત બ્રહ્મ છે. એટલે એ તો હાથ જોડીને હા દાદા, હા દાદા, હા દાદા એમ બોલ્યા. અને આ બાજુ માતા કુંતા ને દ્રૌપદી ઊભા હતા. દ્રૌપદીનું શરીર ધ્રુજવા માંડી ગયું. એ દાદા પાસે આવ્યા, વાંકા વળીને કાનમાં દાદાને કહે, એ દાદા અમે આ વાતને પહેલેથી જાણી છે. હવે આપણે આ કથા લાંબી એટલે કરી કે તો પછી ભગવાન કૃષ્ણએ 18 અધ્યાય રૂપી મહાન ગીતા જ્ઞાન અર્જુનને શું કામ સંભળાયું? આ વાતો પૂરી થઈ જવી જોઈએ કે જે ગુરુ મળ્યા એ ભગવાન છે, એવા અનુભવ છે. તો હે ભાઈઓ, ભગવાન કૃષ્ણએ આ ગીતા જ્ઞાન શું કામ પ્રગટ કર્યું? અર્જુનને વારે ઘડીએ એને સમજાવવા માટે થઈને. હે ભગવાન કૃષ્ણની એવી ભાવના હતી કે મારે અર્જુનને જ્ઞાની ભક્ત બનાવવો છે. એટલે કે મારા જ્ઞાન સ્વરૂપનો એને મારે અનુભવ આપવો છે. સગુણ મળ્યા પછી જો નિર્ગુણના અનુભવ વગર દેહ પડી ગયો તો એ જ્ઞાન યાત્રા અધૂરી. ભગવાન કૃષ્ણએ આ ગીતા જ્ઞાન દ્વારા અર્જુનના મનને આત્મ સ્વરૂપ નક્કી કરાયું કે હે અર્જુન, મને શસ્ત્ર છેદી શકતા નથી, મને અગ્નિ બાળી શકતો નથી, મને પાણી ભીંજવી શકતું નથી. હવે દેહ કરીને તમે બધા જાણો છો, તો બધું બધાય ન થાય. એ કેવું સ્વરૂપ છે કે આ જ્ઞાન સ્વરૂપ છે. સગુણ બ્રહ્મ ગુરુ મળી ગયા છે. હવે શું કરવાનું છે કે હવે હે નિર્ગુણ એવા આત્માને જાણવાનો છે. ખ્યાલ કરી લે. જો આમાં ખેલે સો જ્ઞાની, પણ આ ખ્યાલ બિન જો અવસરો ખોયો તો ફેર મિલન કહો નહીં. જીવણ બાપાએ 84 વર્ષના મોટા પાપને બહાલી આપવાની વાત કરી, પણ એ કોના માટે? કે ગરજુ માટે. જેને ગરજ છે, જે ગુરુ વચનને મંત્ર રૂપ માની રહ્યો છે, જે ગુરુ વચનને ઈશ્વર વચન માની રહ્યો છે. શું કીધું બાપાએ કે 84 વર્ષ ભલે શિકાર ખૈલા ઉનકા ધોખા નાય, પણ એક શ્વાસ અને ઉશ્વાસ હાલે છે તારી દેહમાં માળા, એની કરી લે ને ઓળખાણ. આવી ગયું ગીતા જ્ઞાન. અહીંયા આવી ગઈ ભગવાન કૃષ્ણની વાત. અહીંયા આ માટે હે મારા મન મસ્તાના, હે મારા દિલ દીવાના, લે આપણે એમ હરિના ગુણ ગાય. તો ખરેખર જેને મનુષ્ય દેહ મળ્યો એને ધન્ય છે. મનુષ્ય દેહ એક સજનતાપણા એ કરીને, સારી સમજણે કરીને સત્કર્મ કરનારા મનુષ્યને પણ ધન્ય છે. એની અંદર કોઈ પરાધીનની સેવા કરનારને ધન્ય છે.
એમાં વળી કોઈ સંત મહાપુરુષને સેવી રહ્યો છે, એની સેવા સત્સંગ કરી રહ્યો છે, એને પણ ધન્ય છે. એમાં પણ ગુરુગમ લક્ષ્ય થકી જે જીવ જે હંસ ભજન કરી રહ્યો છે એને વિશેષ ધન્ય છે. કારણ કે મનુષ્ય જીવનની સફળતા ભજનની અંદર રહેલી છે. માટે ભાઈઓ બહેનો બાળકો, ખૂબ કરુણાના ભાવથી સંતોનું સેવન કરો, સત્સંગ કરો, તન મન ધનથી એમની સેવા કરો, અને જે સત્સંગ તમને પ્રાપ્ત થાય છે એ કરુણાના ભાવથી ગ્રહણ કરીને, જેમ આપણે કીધું કે ભાઈ જે ભૂલ દર્શાણી તો તરત જ એને ટાળવાનો પ્રયત્ન કરો, અને જેમ છે એમ સ્વરૂપનો એકવાર અનુભવ કરો. માન મનુષ્ય દેહ મળ્યો છે. પૂર્વના કોઈ એવા પ્રબળ યોગે કરીને રોકડા ભગવાન સંત સદગુરુ મળ્યા છે. ઓહો, પાથ્યે માં દીકરીને તેલ નાખે એમ આપણા મનને આ સત્સંગ દ્વારા એ સમજાવી રહ્યા છે. માટે ભલા થાયજો, ભલા કામ કરજો, સેવા સત્સંગને સ્મરણ કરીને જીવનને ધન્ય બનાવજો. અને આ દેહ કરીને હાલતા ચાલતા ઉઠતા બેસતા કામ ધંધો ઉદ્યમ વેપાર કરતા, એ ખાતા પીતા પહેરતા ઉડતા હરતા ફરતા હાણતા માણતાય અનન્ય ભાવથી શ્રદ્ધાથી વિશ્વાસથી મારા નાથનું ભજન કરજો. બાપા, આ ભલી વાત છે. આ ભલી વાતે કોઈ પણનું મન ગળશે તો બાપા એનો જરૂર બેડો પાર થાય છે. સદગુરુદેવની જય.